પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 11મી નવેમ્બર 2025 અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણી નબળાઈઓમાં પ્રભુ બળ આપે છે. F.B. મેયર સાહેબ હોય કે ડૉક્ટર જી કેમ્બલ સાહેબ, આ બેમાંથી એકના સંદેશો મેં કોઈક જગ્યાએ વાંચ્યો પુસ્તકમાં, નામ મને યાદ નથી. F.B. મેયર સાહેબ હોય કે ડૉક્ટર જી કેમ્બલ સાહેબ, પ્રભુના બંને સેવકો, અને એ જે સંદેશો મેં વાંચેલો એમાં એક દાખલો હતો, એક્ઝામ્પલ એમણે આપેલું. એક પારક સાહેબ 2 ભક્તિ સભા ચલાવે, સવારે અને સાંજે, અને બંને ભક્તિ સભામાં એમને વચનની સેવા આપવાની. હવે એ પારક સાહેબને મનમાં એવું લાગ્યા કરે કે મને કે મારી સેવાનું કોઈ ફળ મળતું નથી, હું નિરાશ છું, સંતોષ નથી મારી સેવાથી. એમ કરતાં કરતાં 7 વર્ષ થઈ ગયા. પણ જ્યારે એક ભક્તિ સભા હતી, એણે વિચાર કર્યો કે 7 વર્ષથી હું પ્રાર્થના કરું છું કે મને મારી સેવાથી ફળ મળતું લાગતું નથી, મારી સેવાથી મને પોતાને સંતુષ્ટ નથી, મને પોતાને આનંદ થતો નથી, તો પ્રભુને કેમ થતો હશે? અને માટે એમણે જાહેર કર્યું કે આજની આ સાંજની ભક્તિ સભા એ છેલ્લી ભક્તિ સભા. આવતીકાલે સવારે હું સંસ્થામાં રાજીનામું આપવાનો છું, કારણ કે મારી સેવાનું મને કોઈ ફળ મળતું નથી. હું નોકરી કરતો હોય એવું જ મને લાગે છે. સંદેશો આપ્યો માફી ઉપર, પ્રભુને જીવન સોંપવા ઉપર સંદેશો આપ્યો. સંદેશો પૂરો થયા પછી સાક્ષીનો સમય, એક કપલ આગળ આવ્યું. આજથી 7 વર્ષ પહેલા અમે બંને જુદા થવા માંગતા હતા, પતિ પત્ની તરીકે અલગ થવા માંગતા હતા. પણ મારી પત્નીએ કહ્યું કે આ એક ચર્ચ છે અને ચર્ચમાં આપણે જઈએ, છેલ્લો સંદેશો સાંભળીએ અને પછી આપણે બીજા દિવસે કોર્ટમાં જઈને ડાયવોર્સ લઈએ. એટલે અમે બંને છેલ્લી સીટ પર બેઠા, અને એ દિવસે સાંજની ભક્તિ સભામાં તમારો સંદેશો અમે સાંભળ્યો અને અમે નક્કી કર્યું કે હવે આપણે ડાયવોર્સ લેવા નથી. આજે 7 વર્ષ થયા અને અમારું લગ્ન જીવન બહુ સુખી ને આશીર્વાદિત છે. સાહેબ વિચાર કરતા થઈ ગયા, આ તો મને ખબર જ નથી. બીજો એક માણસ ઊભો થયો, સાક્ષી આપી કે સાહેબ 7 વર્ષ પહેલા જીવનથી કંટાળી ગયેલો, અને મને થયું કે આ રસ્તામાં ચર્ચ છે તો ચર્ચમાં જઈને બેસું, થોડું સાંભળું, અને આ મારી પાસે દોરડું છે એ દોરડાથી આપઘાત કરીને કોઈક જગ્યાએ મરી જવું. પણ સાહેબ તમારો સંદેશો અમે સાંભળ્યો અને મને લાગ્યું કે આ જીવન ટૂંકાવી નાખવાની જરૂર નથી. તમારા સંદેશાની અસર મને થઈ, પ્રભુ ઈસુને મેં જીવન સોંપ્યું, અને આજે હું શહેરમાં વેપારી તરીકે મારું કાર્ય કરું છું, બિઝનેસમેન છું. સાહેબ વધારે આશ્ચર્યચકિત થયા કે આ મને ખબર નહોતી. આસિસ્ટન્ટ પાળક ઊભા થયા. સાહેબ હું આજે તમને કહું છું
કે 7 વર્ષ પહેલાં તમે આ ભક્તિ સભા અહીંયાની હતી એ છૂટીને બહાર જતા હતા ત્યારે તમારી બ્રીફકેસ ચોરીને હું લઈ ગયેલો, લૂંટીને નાસી ગયેલો, તમને મારીને. અંધારું હતું, તમે મને જોયો નહોતો, પણ જે તમારી સુટકેસમાં બાઇબલ હતું એ મેં વાંચ્યું અને ઈસુ પર વિશ્વાસ કરીને પછી ભણીને હું આજે આસિસ્ટન્ટ પાળક બન્યો છું. અને પાળક સાહેબ કહે છે કે આ ફળ જે મારે જોવા હતા એ તો પ્રભુ જાણે છે, અને હવે હું કાલે રાજીનામું આપીશ નહીં. વાલા ભાઈઓ અને બહેનો, 1 કોરિન્થી 15મો અધ્યાય અને 58મી કલમ. 1 કોરિન્થી 15મો અધ્યાય 58મી કલમ. આપણી સેવા વ્યર્થ જવાની નથી. પ્રભુમાં કરેલી સેવા એ વ્યર્થ જવાની નથી. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે પ્રભુમાં સેવા કરીએ છીએ, આપણને ખબર પડે કે ના પડે, ફળ મળ્યું છે કે નથી મળ્યું, પણ પ્રભુ તો જાણે જ, અને એનો આશીર્વાદ પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન સમજવાને માટે, સમજાવવાને માટે આત્માની દોરવણી આપજો. જે કોઈ સાંભળે તેઓને એનો આશીર્વાદ મળે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.